નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12th સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ. જો વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટ જોઈએ, ટેક્સ્ટની અંદર યુનિટ 5 રીડ 1 એન્ડ્સ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ એન્ડ્સ વિશે આપણે લેસન શરૂ કરીએ. The following behavior was noticed by a scientist who was making a study of ants. નીચેની વર્તણૂક કીડીઓ પર સંશોધન કરેલા એક વૈજ્ઞાનિકે ધ્યાનમાં લીધી છે. A number of ants were down in pit where they had killed some flies and other insect for food. કેટલીક કીડીઓના સમૂહે ખાડાના તળિયે કેટલાક માખીઓ અને જીવડાઓને મારી નાખ્યા એમના ખોરાક માટે. The ants began fetching the small bite of these insects up to their ant hill. આ કીડીઓ હવે આ કરેલા જીવડાઓના નાના ટુકડાઓને એમના દર સુધી લઈ જવાનું શરૂ કર્યું. This was arduous work for them. આ એમના માટે ખૂબ કઠિન કામ હતું. The sides of the pit were steep and considering the size of ants, the load they were carrying were very heavy. એમની સાઈઝ જોતા અને ખાડાનો ઢાળ જોતા ખરેખર આ બહુ ભારવાળી વસ્તુ લઈ ચઢવા જેવું હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. આ કંઈક એવું છે કે અમુક માણસોનો સમૂહ લગભગ દરેક પોતાના ઉપર 50 કિલો વજન લઈ સીધા ચઢાણ ઉપર ચઢી રહ્યો હોય એવી એક સ્થિતિ જણાય છે. The ant immediately organized work in this way. આ સમયે કીડીઓ તાત્કાલિક કંઈક આ રીતે વ્યવસ્થા કરી. While some were carrying up the bites of insect, the other went in front and cleared away any sand or small stone that obstruct the way. જ્યારે કેટલી કીડીઓ બોજ લઈને દેટ મીન્સ પેલા જીવડાના ટુકડા લઈને ચાલતી હતી ત્યારે કેટલી કીડીઓ એમની આગળ આવી એના રસ્તામાં ધૂળ કાંકરા કંઈ હોય એ ખસેડી દીધા. મિત્રો આપણા ઘરે કોઈ ફર્નિચર હોય અથવા તો ઘઉં ચોખાની કોઈ ગુણ લઈને મજૂર આવતા હોય તો રસ્તામાં રહેલા ટૂલ્સ અથવા કોઈ વસ્તુ કેવી આગી પાછી કંઈ રસ્તો કરી આપે એમ આ કીડીઓને બીજી કીડીઓ રસ્તો કરી આપી એવું જણાવ્યું. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such way that the ants carrying the loads could easily climb over them. કેટલીક જગ્યાએ એમને પગ ટેકવવો પણ મુશ્કેલ હતો તો આ સમયે પેલી કીડીઓ બોજ વહન કરતી કીડીઓની આગળ આવી એવી રીતે પોતાની જાતને ગોઠવી દેતી કે એમના ઉપર પગ દઈ પેલી બોજ વહન કરેલી કીડી અંડોળીને આગળ જતી. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. ખાડાની ટોચ પર જો કે ત્યાં એકદમ સપાટ અને સીધું ચઢાણ હોય છે. Here there were no footholds. કે જ્યાં પગ ટેકવાની પણ જગ્યા ન હતી. The ants came up to these point. કીડીઓ આ જગ્યાએ આવી and their progress stopped. તેમનો પ્રગતિ તેમનો વિકાસ અટકી ગયો, આગળ જતી અટકી ગઈ. It seemed that after all they had been defeated. છેવટે એવું લાગ્યું કે છેવટે તેઓ હારી ગઈ. Of the many ants which tried to climb this part, only one reached the top. ઘણી કીડીઓએ પ્રયત્ન કર્યો પણ એમાંથી કોઈ એક જ કીડી ટોપ ઉપર પહોંચી. This one was immediately met by a number of ants from the ant hill.
ટુ whom he conveyed the message. આ કીડી તરત જ દરમાંની બીજી કીડીઓને મળી કંઈક સંદેશો પાઠવ્યો. એન્ડ નાઉ અમેઝિંગ થિંગ હેપન. અને હવે એક આશ્ચર્યકારક ઘટના બને છે. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. જે કીડીઓ ટોપ ઉપર હતી એમાંની એક પછી એક કીડી નીચે ઢાળમાં ઉતરવા લાગી. એક કીડી ઉતરી ગઈ, એની પાછળ બીજી કીડીની પૂંછડી પકડી ઉતરી, એના નીચે બીજી, એમ કહીને એક આખી ચેન બનાવી. The ant at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. In this way, an ant chain was soon formed, which slowly dropped down the steep side. અને છેવટે આ ચેન ત્યાં આવીને ઊભી રહી કે જ્યાં ભોંયતળિયે બીજી કીડીઓ લોડ લઈને ઊભી હતી. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. અને આ કીડીઓ જે વજન લઈને ઊભી હતી એ પેલી કીડીઓ પર વજનવાળો પગ મૂકી, મીન્સ એના ઉપર સવાર થઈ આખી ચેનથી ટોચ ઉપર આવી ગઈ. Such a behavior showing the adaptation of ants has been noticed and studied by many. આવું બિહેવિયર ઘણાએ ધ્યાન લીધું છે અને ઘણાએ અભ્યાસ પણ કર્યો છે. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. કેટલાક વૈજ્ઞાનિકોએ કંઈક શોધી કાઢ્યું છે આવી જ વસ્તુઓ કે એ બતાવે છે અને એવું લાગે છે કે આ નાનું જીવડું બુદ્ધિની ક્ષમતામાં લગભગ મનુષ્યની બુદ્ધિની સમકક્ષ જ છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion. જો કે બધા વૈજ્ઞાનિકો આની સાથે સંમત નથી, પણ તમે જો એને તરફ દૃષ્ટિકોણ કરો અથવા એની તરફ ધ્યાન આપો તો તમે પણ કંઈક તમારો ઓપિનિયન બાંધી શકો. These are ants that do farming. આ એવી કીડીઓ છે કે જે ખેતી કરે છે તો ખેતી તરફ વળેલી છે. You may know that, તમે કદાચ જાણતા હશો કે it was big leap for human progress. એ માનવ વિકાસનો મોટો કૂદકો છે. When man gave up being a full time hunter, માણસે 24 કલાક શિકારી વૃત્તિ છોડી and took to farming, અને ખેતી તરફ વળ્યો. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. દેખી રીતે દક્ષિણ અમેરિકાની કેટલી કીડીઓએ આ સ્ટેપ આગળ ધરાવ્યું છે. દેટ મીન્સ આ પગલે ચાલે છે. They are called by the name because they often seen carrying a large piece of leaf over their head like umbrellas. આ લોકોને અમ્બ્રેલા એન્ટ કહેવામાં આવે છે કારણ કે એ મોટા ભાગે મોટા પાંદડા પોતાના માથા ઉપર ઉચકી હંમેશા આમથી તેમ ફરતી જોવા મળે છે. They take these piece of leaf to their nest where they chew them up nicely. આ કીડીઓ આ મોટા પાંદડાના ટુકડાઓને એમના દરમાં લઈ જાય છે, પછી ઝીણા ઝીણા ચાવીને ચૂરા કરી દે છે. Afterward they make a beds of these chewed up leaf. ત્યાર પછી તે કીડીઓ આ ચાવેલા પાંદડાની એક ક્યારી બનાવે છે. On this bed grow a kind of fungus. અને આ ચાવેલી પાંદડાની ક્યારી પર ફંગસ ઉગે છે, which is the food of ants, કે જે આ કીડીઓનો ખોરાક છે. Then there are ants that domestic cows and milk them. ત્યાર પછી કેટલીક કીડીઓ હોય છે જે ગાયોને પાળે છે અને એમને દોવે છે. What we have called cow are a kind of green fly. આપણે જેને ગાય કહીએ છીએ તે ગ્રીન ફ્લાય છે.
These are found on rose leaves and on the leaves of beans. આ ગ્રીન ફ્લાય મોટાભાગે ગુલાબના છોડ ઉપર અને અનાજના છોડ ઉપર જોવા મળે છે. They give out a sweet honey-like liquid which the ant relish a lot. આ ગ્રીન ફ્લાય મધ જેવો એક ગળ્યો પ્રવાહી પદાર્થ આપે છે જે આ કીડીઓ માણે છે. So the ants take these green flies to their nest and keep them there. તેથી આ કીડીઓ ગ્રીન ફ્લાયને એમના માળામાં લઈ જાય છે, દરમાં લઈ જાય છે અને તેમને ત્યાં રાખે છે. They feed them. તેઓ તેમને ખવડાવે છે. Protect them. એમનું રક્ષણ કરે છે. From their enemies. એમના દુશ્મનોથી. And they milk them, pressing their side gently and making them give out their honey. અને તેમને દોહે છે. ગ્રીન ફ્લાયને બંને બાજુથી હળવું દબાણ આપતા એમાંથી મધ જેવું પ્રવાહી જળે છે. Ants, we are told, play games, nurse their sick and bury their dead. કીડીઓ આપણે કહેવાય છે કે રમત રમે છે, બીમાર કીડીઓની સેવા કરે છે અને મરેલા મૃતદેહોને દાટે પણ છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. એ પણ વસ્તુનું ધ્યાન રાખે છે કે દરેકને કામ વહેંચવામાં આવે અને કોઈ પણ આળસુ બનીને બેસી ના રહે. All these suggest that ants have highly developed social sense and perhaps some system of government. આ બધું સૂચવે છે કે કીડીઓ સામાજિક રીતે ખૂબ વિકસિત જણાય છે અને કદાચ એમની પણ એક વ્યવસ્થા છે. There are ants that keep other ant as a slave. કેટલીક એવી પણ કીડીઓ છે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. One such type is powerful red ant which is found in Europe. આવી કીડી લાલ કીડી છે જે યુરોપમાં મળી આવે છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. તેઓ તેમના ગુલામો કાળી કીડીઓ પાસેથી મેળવે છે જે એમના કદમાં એમના કરતાં નાની હોય છે. When the red ant wants slaves, they ambush the nest of the black ants and abduct some of their eggs. જ્યારે આ કીડીઓને ગુલામોની જરૂર પડે એટલે કાળી કીડીઓના દળ ઉપર હુમલો કરે છે, કીડીઓને ભગાડે છે અને ત્યાંથી કાળી કીડીના ઈંડા ઉચકીને લઈ જાય છે. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as a slave. જ્યારે આ લાલ કીડીઓ કાળી કીડીઓના ઈંડા એમના દરમાં લઈ જાય છે, એમને સેવે છે, એમાંથી જ્યારે બચ્ચા થાય ત્યારે એમને ગુલામ તરીકે ટ્રેન કરવામાં આવે છે. From their birth they are taught to obey. જન્મથી જ એમને હુકમોનું પાલન કરવાનું શીખવામાં આવે છે. They are compelled to drudgery. They have even to carry about their master on their backs. How surprisingly human. તેમને ફરજ પાડવામાં આવે છે વસ્તુને ઢસડવાની અને એમના માલિકને ઉચકવાનું પણ. માણસ જાત માટે કેટલું આશ્ચર્ય છે. The most ferocious kind of ants are the driver ants of Africa. સૌથી ભયાનક કોઈ કીડી છે તો આફ્રિકાની ડ્રાઈવર એન્ટ. They have no fixed home but are always on the move. તેમને કોઈ નિશ્ચિત જગ્યા નથી હોતી પણ હંમેશા ફરતી રહે છે. They are completely blind but they march in a long lines many million along and they devour any animal that happens to be in their path. તેઓની આંખો નથી હોતી, સંપૂર્ણ આંતરી હોય છે પણ હંમેશા એક જ લાઇનમાં ચાલે છે અને એક સાથે હજારોની સંખ્યામાં હોય છે. જ્યારે એના રસ્તામાં કોઈ પણ પ્રાણી આવી જાય તો એક સાથે એને ભરખી પણ જાય છે, મીન્સ હોયા કરી જાય છે. Even large animal like
tiger and elephants live in the fear of them. અરે મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, હાથી પણ એમનાથી ડરે છે. Often if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. જ્યારે કોઈ અજગરે શિકાર ગળ્યો હોય, હલનચલન કરી શકે ને આવી પોઝિશનમાં હોય, રસ્તામાં પડેલો હોય અને જો એ રસ્તે કીડીઓ આવી જાય તો આ કીડીઓ અજગરને તો ભરખી જાય છે અને સાથે સાથે એના પેટમાં રહેલા ખોરાકને પણ ભરખી જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. આફ્રિકાના ગામોમાં નાના બાળકો ગુમ થયેલા કીડીઓના ખાવાને લીધે અને કદાચ આ વાર્તાઓ સાચી પણ છે. When an army of the driver ants enter a house, the people flee into forest and stay there until the ants have passed. જ્યારે કોઈ ગામમાં આ કીડીઓ આવી જાય તો આખું ગામ, આખું ઘર ત્યાંથી પલાયન થઈ જાય છે અને દૂર રહે છે ત્યાં સુધી કે જ્યાં સુધી ગામમાંથી કે ઘરમાંથી આ કીડીઓ ચાલી ન જાય. When the people come back, જ્યારે આ લોકો પાછા આવે છે, they find that every insect and spider in the house has been cleared away. તમને જોવા મળે છે એમના ઘરમાં ખૂણે ખાંચરે ક્યાંય પણ કોઈ જીવજંતુ કે સ્પાઈડર, કરોડિયા જોવા મળતા નથી. ઝાડા બાળા બધું ક્લિયર થયેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે યુનિટ 5 રેડ 1 પૂરું થાય છે. હવે મળીશું એક નવા વિડીયોમાં.